નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી તારીખ 24, 25 અને 26 જાન્યુઆરીના રોજ સયાજી કાર્નિવલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સયાજી ઉદ્યાન ખાતે આયોજિત ત્રિદિવસીય મેળાની માહિતી આપવા માટે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલે બાળમેળો 2026ની વિગતો આપતા જણાવ્યું હતું કે આ 53મો બાળમેળો શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનો મંચ છે, જેનું ઉદ્ઘાટન તારીખ 23 જાન્યુઆરીના રોજ રાજ્યના આદિજાતિ વિકાસ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ બાળમેળામાં નગરજનોને વિવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ, સાંસ્કૃતિક નિદર્શન, ધ ટેલેન્ટ શોકેસ, ફનફેર, વિસરાતી રમતો અને આનંદ બજાર ચોક્કસપણે મોહી લેશે. આ બાળમેળા થકી સરકારી શાળાનું શૈક્ષણિક સ્તર ખાનગી શાળાની સરખામણીમાં લગી રહી ઓછું નથી એ પુરવાર થઈ જશે. આપણે સૌ જાણીએ છીએ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નવલું નજરાણું કે જેની વડોદરાના નગરજનો ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે, એ પ્રકારના સુંદર મજાના બાળમેળાનું આયોજન સયાજી ઉદ્યાનમાં થતું હોય છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા 53મો બાળમેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નું તારીખ 24, 25 અને 26 જાન્યુઆરીના રોજ સયાજી ઉદ્યાન ખાતે સવારે 8થી રાત્રે 8 સુધી આયોજન થયું છે. આ સયાજી કાર્નિવલનું ઓપનિંગ સેરેમની એટલે કે ઉદ્ઘાટન સમારોહ તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 5 કલાકે સયાજી ઉદ્યાનમાં રાખેલો છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.